લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો છે। તે અન્વયે સંપાદન હેઠળ આવતી જમીન 60 દિવસ સુધી બિનખેતી નહીં થાય। જે પરિપત્રની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે વિશે આજે આપણે જોઈએ। ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 2/6/2026ના રોજ જમીન સંપાદન હેઠળ જે જમીન આવવાની શક્યતા છે એ સંભવિત જમીનોને જમીન મહેસૂલ કાયદાની કલમ 65 અંતર્ગત બિનખેતી એટલે કે એને કરવાની મંજૂરી આપવા માટે નવી કાર્યપ્રણાલી નક્કી કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। જ્યારે સરકાર અથવા કોઈ સરકારી સંસ્થા દ્વારા જાહેર હેતુ માટે જમીન સંપાદન કરવાની પ્રક્રિયા ચાલતી હોય તે દરમિયાન જમીન માલિકો પ્રવર્તમાન જમીન મહેસૂલ કાયદાની કલમ 65 હેઠળ પોતાની ખેતી જમીનને બિનખેતી કરાવી લેતા હતા। એટલે તેનાથી સરકારી પ્રોજેક્ટ પર વિપરીત અસર થતી હતી અને સંપાદન કરનાર સંસ્થા પર વધારાનો નાણાકીય બોજ પડતો હતો। તેથી બિનખેતી જમીનનું વળતર ખેતીની જમીન કરતાં ઘણું વધારે ચૂકવવું પડે। આથી આર્થિક નુકસાન અને મુશ્કેલીઓ ટાળવા માટે નવો નિયમ લાવવામાં આવ્યો છે। જમીન સંપાદન માટે નક્કી કરેલા નિયમો, જેમાં એક ગામની યાદી સોંપવી। જ્યારે સંપાદક સંસ્થા દ્વારા ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી ચાલુ હોય ત્યારે શરૂઆતના તબક્કે જ એટલે શરૂઆતમાં જ યોજનામાં સમાવેશ થઈ શકે તેવા સંભવિત ગામોની યાદી તૈયાર કરી અને જિલ્લા કલેક્ટરની આપવાની રહેશે। ત્યારબાદ 60 દિવસ સુધી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવશે। એટલે કે આ યાદી મળ્યા બાદ કલેક્ટરે તે યાદીમાં દર્શાવેલા તમામ ગામોની બિનખેતી મંજૂરી અંગેની તમામ ચાલુ હોય અને નવી કાર્યવાહી જે હોય તે 60 દિવસ સુધી સ્થગિત કરવાની રહેશે। ત્રીજું છે સર્વે નંબરોની ઓળખ। આ 60 દિવસના સમયગાળામાં સંપાદક સંસ્થાએ જે તે ગામોમાંથી પ્રોજેક્ટ માટે સંપાદન થવાપાત્ર સંભવિત સર્વે નંબર નક્કી કરી અને આ સર્વે નંબરો નક્કી થઈ ગયા પછી માત્ર સંપાદન થનારા સર્વે નંબર પર જ એની રોક ચાલુ રહેશે। જ્યારે અન્ય સર્વે નંબર ગામના અન્ય સર્વે નંબર માટે બિનખેતીની એટલે કે એની પ્રક્રિયા સામાન્ય રીતે ચાલુ કરી શકાશે। ચોથું છે 1 વર્ષ સુધી રોક। એમાં સંભવિત સર્વે નંબરની ઓળખ થઈ ગયા બાદ સંપાદક સંસ્થા દ્વારા પ્રોજેક્ટનું અલાઇનમેન્ટ એટલે કે નકશો રૂટ આખરી થઈ ગયા પછી સંપાદન થનારા ચોક્કસ સર્વે નંબરની યાદી કલેક્ટરશ્રીને સોંપાશે અને ત્યારબાદ તે સર્વે નંબર ઉપર 1 વર્ષ સુધી બિનખેતી કરવાની મંજૂરી સ્થગિત રાખવામાં આવશે, જેથી સંપાદક સંસ્થા દ્વારા જરૂરી મંજૂરીઓ મેળવી લઈ જમીન સંપાદનની દરખાસ્ત પૂરી કરી શકે। છેલ્લે સંબંધિત સોફ્ટવેરમાં સુધારા એટલે કે નવી વ્યવસ્થાના અમલ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા NIC મારફત મહેસૂલ વિભાગના સંબંધિત ઓનલાઈન સોફ્ટવેરમાં જરૂરી સુધારા વધારા કરવામાં આવશે, જેથી ઓનલાઈન અરજીઓ વખતે જ આવા સર્વે નંબર આપોઆપ લોક થઈ જશે। આપણે આવા જ કાયદાને લગતા વિડીયો તેમજ નવા આવનાર જજમેન્ટ લાવતા રહીએ છીએ, જેથી લીગલ એડવોકેટ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો। થેન્ક યુ, આભાર।